જૂનાગઢ જિલ્લાના સાસણગીર ખાતે જંગલ સફારી પાર્કમાં આજે વહેલી સવારે પીએમ મોદીએ સિંહ દર્શન કરેલ. બાદમાં પીએમ મોદીએ સિંહસદન ખાતે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની 7 બેઠકની અધ્યક્ષતા કરેલ. વિશ્વ વન્યજીવ દિવસ અંતર્ગત બેઠકનું આયોજન કરેલ. બેઠકમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડના સભ્યો સાથે અનેક મહત્વની બાબત પર ચર્ચા વિચારણા કરાઈ. આ બેઠક સિંહસદન ખાતે બંધ બારણે યોજાઈ હતી. બેઠક અંગે સિંઘે જણાવેલ હતું કે બેઠકમાં નિશ્ચિત એજન્ડા પર ચર્ચા કરવામાં આવેલ. પ્રોજેક્ટ લાયન, પ્રોજેક્ટ એલિફન્ટ સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાઈ હતી. પીએમ મોદીએ ખાસ સિંહ સંરક્ષણ અને સંવર્ધન મામલે જનભાગીદારી વધારવા અનુરોધ કરેલ. નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ સેન્ટરનું શિલાન્યાસ પણ કરાયું. જૂનાગઢ ખાતે ભવિષ્યમાં નિર્માણ પામશે. મહત્વનું છે કે પીએમ બન્યા બાદ પ્રથમ વખત સાસણ પ્રવાસે નરેન્દ્ર મોદી આવેલ. ગઈકાલ સાંજના સમયે તેઓનું અહીં આગમન થયેલ. સિંહસદન ખાતે તેઓએ રાત્રિ રોકાણ કરેલ. રિપોર્ટ પ્રતાપ સિસોદિયા. आपने बताने है कि सासणगीर खाते नेशनल बोर्ड ऑफ वाइल्ड लाइफ ની 7મી બેઠકનું આયોજન સાસણ ખાતે થયેલ છે. આ નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફના ચેરમેન માનનીય વડાપ્રધાન છે. તો કાલે માનનીય વડાપ્રધાનની અહીંયા નાઇટ હોલ્ટ હતા સાસણ ખાતે, સંસદ ખાતે. સવારે સાહેબે સફારી કરી અને આજે સવારે અને નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફની મીટિંગનું ચેર. જુદા જુદા પ્રોજેક્ટની ચર્ચા થઈ છે, જેમાં આપણે લાયન પ્રોજેક્ટ લાયન છે, પ્રોજેક્ટ એલિફન્ટ છે, પ્રોજેક્ટ ડોલ્ફિન છે, પ્રોજેક્ટ ચીતા છે, પ્રોજેક્ટ સ્નો લેપર્ડ છે. એવા આખા દેશના અંદર જે અગત્યની પ્રજાતિઓ છે એને કન્ઝર્વેશન માટે ચર્ચા કરવામાં આવી છે. અને જૂનાગઢ ખાતે જે આપણા નવા રેફરલ સેન્ટર જે તૈયાર કરવામાં આવશે, 15,000 સ્ક્વેર કિલોમીટરમાં 3 જિલ્લાઓમાં હતા, આજે 9 જિલ્લાઓના 30,000 સ્ક્વેર કિલોમીટરમાં એની સંખ્યા વધી ગઈ છે. પણ સાહેબને ભાર મૂક્યા છે કે જન ભાગીદારી આમાં બહુ જરૂરી છે. આગળ વધારવા માટે બહુ સારી રીતે ચાલે છે. હજુ પણ જન ભાગીદારીના સાથે આપણે મળ્યા છે અને સાહેબને બહુ સારી રીતે ચર્ચા કરી છે અને બહુ ખુશ છે સાહેબ.